અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખીજડીયા ગામે જે શ્વાનનો આતંક જોવા મળ્યો હતો ને બાળકને ફાડી ખાધાના સમાચાર હતા. એક મહિના પહેલા ઘટનાઓ એ પણ બની હતી, ત્યારે પણ બની હતી. અવારનવાર આ ગામમાં ઘટના બને છે ને ગામના ઘટના બનવાથી જે બાળકને ફાડી ખાધા બાદ ગામમાં ભયનો માહોલ હતો ને ત્યારે આજે ગામ લોકોએ નક્કી કર્યું હતું કે ટીમ બોલાવી હતી ને 2 શ્વાન છે તેને પકડવામાં આવ્યા હતા. આખી ઘટનાની વાત કરશું. શું કહેશો કે ગામમાં શું ઘટના બની હતી આખી શ્વાનને લઈને? અમારે વાડીએ ઓછા મહિનો થયા, બહુ હેરાન કરે છે. એની પહેલા એક છોકરી પકડી તો માંડ બસાવી, અને પાછા બીજી વાર પછી બી એના નાની બેનને પકડી, એને માર લઈને ખાઈ ગયા. ત્રીજી વાર એક દિનેશભાઈ ગોરધનભાઈ એને પણ વાડીએ એક છોકરાને પકડ્યો તો એને માંડ બસાવ્યો. ગઈ સાંજે એક ફફુલભાઈ બોરડની વાડીએ ચોરી સીમમાં પકડ્યો, એ તો એને માર નાખ્યો. પછી ગામના સરપંચને બધા સીમ કીધું તો આનું શું કરવું, તો સરપંચે આપણે ટીમને બોલાવી, અને ટીમને બોલાવીને ત્યાર પછી કૂતરાને 2 પકડાય, જીવતા પકડાઈ ગયા, 2 ભાગી ગયા. અને અટાણે અમને નિરાશ થઈ ગયા. હવે કયો ગામમાં જે 2 કૂતરાની ટીમ છે તેમને પકડવામાં આવ્યા ટીમ દ્વારા. અમારી સાથે અન્ય ખેડૂત છે. શું કહેશો, શું ઘટના હતી ને કેવો માહોલ છે? ઘટનામાં જે આજે 30 દિવસથી કૂતરાનો બહુ ત્રાસ વધી ગયો હતો, અને એ કૂતરાનું એવું જૂથ હતું 4 કૂતરાનું, એ ગમે એની પર હુમલો કરી દે. કેમ કે નાનું બાળક હોય એને જો 4 કૂતરા એ કરે તે તો એ તો બસવાનું નથી, અને પાછળ જો બસાવવાની કોશિશ કરે તો એને પણ એકદમ એની સામે સામનો કરી લેતા. તો આજે બધા ગામના આગેવાનો સરપંચ દ્વારા જે આપણે એવું નક્કી કર્યું કે આના માટે કંઈક રસ્તો લઈ વાડીએથી મજૂર વ્યા જાય છે, વાડીએ કોઈ મજૂર રહેતા નથી, તો અમને જાણ કરી આગેવાનોને ભાઈ આના માટે શું કરવું. તો અમે બધા ભેગા થઈ એવું નક્કી કર્યું કે ભાઈ આના માટે કરવાનું એક જ હોય છે કે આની જે ટીમ હોય છે કૂતરા પકડવાની, એ લોકોને બોલાવે. એ લોકો અત્યારે આવ્યા છે, એમાં 2 કૂતરાઓ છે એ પકડાઈ ગયા છે અને 2 ફરાર છે. એ પકડવાની કોશિશ ચાલુ છે અત્યારે મહેનત, એટલે થોડોક ઘાસ કરવા મળ્યો છે, પણ જો 2 પકડાઈ જાય તો વધારે સારું. તો 2 કૂતરાને પકડી લેવામાં આવ્યા છે. મારી સાથે ગામના સરપંચ પણ છે. સરપંચ, શું આખી ઘટના હતી ને શું રજૂઆતો હતી અને કૂતરાનો આતંક હતો, એમાં શું આખી વિગત? 30 દિવસ પહેલા જે શરૂઆત થઈ હતી કૂતરા શ્વાનની, જે અત્યારે જે વાડી ઉભા છે વજુભાઈની વાડી, પહેલા શરૂઆત ત્યાંથી જ થઈ હતી. અત્યારે 30 દિવસમાં અંદર કેટલા અંદાજે બાળકો માર્યા છે? 2 બાળકો એક્સપર્ટ થઈ ગયા છે અને 2 ને ઈજા થઈ હતી. અત્યારે પછી અમારા ગ્રામજનો અને પંચાયત દ્વારા જે નક્કી કર્યું, વાંચે કીધું આ જે શ્વાનનો હાહાકાર છે તો પછી એનો કંઈક નિર્ણય લેવો. અમે ફોરેસ્ટમાં પણ જાણ કરી હતી. પછી આ જે અમુક હમણાં જે પછી અમુક જગ્યાએ અમે ટેલિફોન દ્વારા જાણ કરી હતી. આ રીતનો અમારા શ્વાનમાં છે આતંક. પછી અમારે જે સવારની પછી અમે ટીમને બોલાવી સુલતાનપુરથી. અધિકારીઓ કોઈ ડોકાણા હતા, કોઈ તંત્રએ ધ્યાન આપ્યું તમારા આજે ઘટનામાં? ના, ઘટનામાં શું કહેતા હતા? નહીં, બધા અદાલત જ કરી દીધા હતા, અમારામાં ન આવે. પછી અમે જાતે જ નિર્ણય કર્યો, કીધું હવે આ જે કંઈ થાય એ હવે જાતે જ નિર્ણય લેવો પડશે ગ્રામ પંચાયત દ્વારા. પછી સાંજે અમે ગ્રામજનો અને પંચાયત દ્વારા નિર્ણય લીધો કે હવે આનું કંઈક નિવારણ કરીએ આપણે. જે આ ખેત મજૂરો છે અત્યારે એ હવની વાડી, ખેતીમાં કેવી મુશ્કેલી આને? ખેતીમાં બહુ મુશ્કેલી. અત્યારે મજૂરો ઘણ ખરા નીકળી ગયા છે, કેમ કે બાળકોને મારી ખાય ફાડી ખાય તો પછી મજૂરો બિચારા શું કરે. ખેડૂતો અત્યારે જો સાંજે વાડીએ જવું હોય તો એ ડર બીતા જાય. જો વન્ય પ્રાણીથી નથી ડર લાગતો એટલો અત્યારે શ્વાનથી અત્યારે માણસ અમારા ગામ ખાનખીરીના ખેડૂતો એટલા ભય બની થઈ ગયા છે કે જાવું તો કેમ વાડીએ જવું. એ પછી આ ટીમ દ્વારા અમે અત્યારે જે 2 શ્વાન, કુલ 4 શ્વાન હતા, અત્યારે 2 પકડાઈ ગયા છે અને 2 ને પકડવાની કોશિશ ચાલુ છે. નહીં, અત્યાર સુધીમાં આપણે એવું સાંભળતા કે અમરેલી જિલ્લામાં સિંહ દીપડાનો ત્રાસ હતો, હવે શ્વાનનો ત્રાસ છે. આ બાબતે શું કહ્યું? સિંહનો તો એટલો બધો, જેટલો સિંહ ને દીપડાનો ત્રાસ નતો ને એટલો અત્યારે શ્વાનનો માણસોને ખેડૂતોને એટલી ડર લાગે છે મજૂરોને, કે ઓલાને તો આપણે વન્ય પ્રાણી હોય તો હા કરી તો કલા આપણે તગડ કરી તો વીયા જાય, અને આ શ્વાન એટલા બધા માનવ પક્ષી થઈ ગયા હતા. આપણે મોટા લોકો હોય ને મોટાની સામે થઈ જતા હતા. ખેડૂતો એવું પણ કર્યા છે અને સરપંચે એવું કીધું કે સિંહનો ત્રાસ તો સારો, આ કૂતરાઓ જે છે તેમનો ત્રાસ ભયંકર હતો અને આ હિસાબે ગામ છે તે ભયના ઓથારે જીવતું હતું. અને ગામ લોકોએ આખું નક્કી કર્યું ને ટીમ બોલાવીને 2 શ્વાનને તો પકડી પાડવામાં છે અને 2 શ્વાન છે તે છટકી પણ ગયા છે. અને આ ગામની અંદર ઘટનાઓ અવારનવાર બનતી, ત્યારે એની સામે તંત્રની સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે કે કોઈ અધિકારીઓ કે કોઈ નેતાઓ કે કોઈ પણ પ્રકારની ટીમ છે ત્યાં હજી મુલાકાત પણ નથી લીધી ને ગામ લોકોએ આખરે નિર્ણય કર્યો ત્યારે શ્વાનને પકડવામાં આવ્યા છે. મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ, અમરેલી.